તેમજ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે રામનવમીના પર્વ નિમિત્તે પણ આયોજન કરવામાં આવ્યું. આપનું નામ મુકેશ કાંતિલાલ ઠક્કર, અખંડ સંકીર્તન મંડળમાં બધા સંકળાયેલા છીએ. સવારથી અમારો પ્રોગ્રામ સવારે પૂજા છે, પછી 10:30 વાગે આપણે અત્યારે 7 કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે. બપોરે 12:30 વાગે મહાપ્રસાદનું આયોજન રાખીએ છીએ, 12 વાગે રામ જન્મોત્સવ રાખીએ છીએ અને સાંજના મહાઆરતીનો પ્રોગ્રામ રાખીએ છીએ. આખા દિવસનો બધો સંપૂર્ણ પ્રોગ્રામ રાખીએ છીએ. બીજું વિશેષ અમને એક આનંદની લાગણી એ છે કે અમને અત્યારે પાણીનું પરબ પછીબેન ભગુરાભાઈ ઠક્કરભાઈ ઠંડા પાણીની પરબ અમને 365 દિવસ ચાલુ રહેશે એ આજની જાહેરાત કરેલી છે. એ અમે હનુમાન જયંતિથી ચાલુ કરશે. વિશેષમાં અમે આજે સવારના પૂજા છે. અત્યારે 12 વાગે 12:30 વાગે અમે ફરાળનો પ્રસાદ રાખીએ છીએ. લગભગ 2000 માણસો પ્રસાદ રાખે અને સાંજના મહાઆરતી. યાવર રામચંદ્ર ભગવાન की जय, स्वामीनारायण भगवान की जय, प्रमुख स्वामी महाराज की जय, गुरु हरिमहंत स्वामी महाराज की जय। આજે રામનવમી, શ્રી હરિ જયંતિ, ચૈત્ર સુદ પૂર્ણિમા નવમીનો શુભ દિવસ છે અને દર વર્ષે સેવાકારી બધા ભાવિકો દ્વારા છાસ કેન્દ્ર, પાણી વિતરણ હંમેશા આ સેવાનું કાર્ય એક યજ્ઞ વર્ષોથી ચાલી રહ્યો છે. તો એ આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બધા જે કોઈ સેવા કરે છે બધા દ્વારા ભગવાન ખૂબ પુણ્ય પ્રાપ્ત કરાવે અને બધાને તમે સર્વતા સુધી રાખે અને આવી રીતની બધાની સેવા કરવા માટે પ્રાપ્ત ભગવાન રામચંદ્ર ભગવાન ગુરુ હરિરાચર ભગવાન મારું નામ રફીકભાઈ શાહ, 18 27 વર્ષ સુધી અખંડ 24 કલાક ચાલુ રહી હતી. ત્યાર પછી ભૂકંપ આવ્યો એટલે પબ્લિક ઓછી થઈ ગઈ. અત્યારે સવારેથી કરીને રાત સુધી ચાલુ રહે છે. અમારા ગુરુદેવ પૂર્ણાનંદ મહારાજે આખંડ રામધૂન ચાલુ કરી હતી અને નારાયણ સ્વામીના હાથે પહેલો સ્વર અમને હાથે રામ જય રામ બોલાવ્યો હતો. ત્યાર પછી અખંડ 27 વર્ષ સુધી ભગવાનનું નામ લેવાનું, રામધૂન રામ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ આ લોકો મળી જાય બરોબર.